શ્રી વલ્લભાધીશ કી જય, गिरिराज धरण की जय, श्याम सुंदर श्री अमने महाराणी की जय, श्री गुसाई जी परम दयाल की जय, श्री गोकुल नाथ की जय, दाव दयाल की, श्री नवनीत काल की जय, अपने माफी ग्राता सेव्य स्वरूप की जय। बधाई वैष्णव ने जा करीन जय श्री कृष्ण, जय श्री कृष्ण। बराबर ग्रीष्म ऋतु जामी छे। वल्लभનું પ્રાગટ્ય ગ્રીષ્મ ઋતુમાં, કારણ કે આપણો એટલો તાપ નથી, પણ વલ્લભ અગ્નિ સ્વરૂપ છે. તો એ એવો અગ્નિ છે જે દૂર જાઓ તો દાઝી જાઓ અને નજીક જાઓ તો શીતળતા મળે. પહેલાંના વૈષ્ણવ એમ કહેતા કે બાપા અગ્નિ સ્વરૂપ નજીક ના જવાય. ના, એવું નથી. પહેલાં અમને એવું થતું હતું, પણ હવે તો પ્રશ્ન કાંઈ હોય, કાંઈ સમજવું હોય અને પૂછે તો તરત આપણને એનું સમાધાન મળે. આનું આમ નહીં ને આમ, આનું આમ નહીં ને આમ. તો વલ્લભ અગ્નિ સ્વરૂપ છે. પણ સુરદાસજી કહે છે ને કે યમુનાજીમાં જે સ્નાન કરે, યમ એની સામુય ન જુએ. પણ આ કોના માટે છે? લૌકિક લોકો માટે. આપણે તો સ્નાન કરવાની જરૂર જ નથી. આપણે પાન કરીએ ને એટલે બધું અંદર આવી જાય. યમુનાજી આપણા માં છે, એટલે આપણે તો પયપાન. યમોપી ભગિની સુતામ કથમોહંતી દુષ્ટાનપી. તો વલ્લભનું પણ એવું જ છે. એ પોતાના જીવો માટે અગ્નિ સ્વરૂપ હોવા છતાંય પોતાના અગ્નિરૂપી તેજથી આપણા દોષોને બાળી નાખે છે, પણ આપણને શીતળતા આપે છે. નહીતર સામાન્ય કેવું હોય, અગ્નિનો ગુણ શું, પાસે જાઓ એટલે તમને દજાડે. બરફનો ગુણ શું, અડો એટલે તમને ઠંડી આપે. આ અગ્નિ એવો નથી. આ અગ્નિ તમારા દોષને બાળી અને તમને શીતળતા આપે છે. હમણાં જ એક સરસ શાસ્ત્રીજી બોલ્યા કે જ્યારથી સૃષ્ટિનું સર્જન થયું છે ત્યારથી અત્યાર સુધી કેટલા આચાર્યો થયા. એકલા વલ્ભાચાર્યજી જેવા થયા જેણે ઠાકોરજીને આપણી ગોદમાં રમતા કરી દીધા. બાકી અત્યાર સુધીમાં બધે જ ભગવાન તો કે મંદિરમાં હોય, ભગવાન તો કે મઠમાં હોય, ભગવાન તો કે આશ્રમોમાં હોય. વલ્લભ કે ભગવાન તમારા ઘરે જ હોય, બીજે ક્યાંય હોય જ નહીં. અને સેવામાં જ્યારે આનંદ આવે ત્યારે સમજી લેવાનું કે આપણા હૃદયમાં બિરાજતું ભજનાનંદ સ્વરૂપ, એ આ બાર જે સ્વરૂપ બિરાજે બે એક થઈ જાય. એ ક્યારે એક થાય? અંદર શુદ્ધ અંતઃકરણ થાય ત્યારે, અંદરથી બધું નીકળી જાય ત્યારે. ઓલો ગામમાં એક કૂવો હતો. હવે ગામ વસ્યું ત્યારથી એ કૂવો, અને એ કૂવાનું જળ એવું મીઠું કે આજુબાજુના ગામવાળા એમ કે અમે ગમે એટલા કૂવા ખોદ્યા પણ આના જેવું નહીં. અને આટલા દુકાળ પડે, વરસાદ પહેલાંના જમાનામાં ઘણીવાર ઓછો પડે, એ કૂવાનું પાણી ક્યારેય ખૂટે નહીં. હવે એકવાર એવું બન્યું કે સવારે બધી વહવારું જળ ભરવા ગઈ. ગામડામાં પહેલાં તો 5-6 વાગે તો પાણી ભરાઈ જતા હતા. અત્યારે તો બધા ઉઠે જ 8 વાગે.
હમણાં એક જણને ત્યાં આપણે 12 ગામ ગયા હતા, દ્વારકા કે ત્યાં, અને તૃપ્તિ પિયર ગઈ હતી, એટલે આપણી ગાયનું દૂધ થોડું, એટલે મેં ફોન કર્યો, મેં કે તમારા ઘરે ઠાકોરજી બિરાજે છે તો 2 લીટર દૂધ મોકલાવું તો તમે, પણ મેં કીધું 6:30 આવે. મને કહેલા બેન મેળ નહીં પડે. મેં તો કાં? એ કે અમે 7:30-8 ઉઠીએ છીએ. અરે એ કે રાતના બધા સુધી મોડે સુધી મોબાઈલ ને ટીવી જોતા હોઈએ. નો ડાઉટ એમની ઉંમર નાની છે, 40, 45, 50 વર્ષના હશે, આપણી જેવડા નહોતા. હવે આપણે તો સમજણા થયા ત્યારથી કોઈ દિવસ, મને તો યાદ નથી કે હું 6 વાગે ઉઠ્યો. મેં જ્યારે જોબ છોડીને ત્યારે મનમાં આમ કે હા હવે નિરાંતે ઉઠીશ રોજ 7 વાગે, કારણ કે જોબ કરતો એટલે 4:30 ઉઠી જ જવું પડે. ત્યારે ક્યાં પૈસા હતા કામવાળાને કરાવીએ. યાદ નથી કે એક દિવસ મારી ઊંઘ 4:30 થી 5 ન ઉડી હોય. હવે 4:30 બદલે 5 વાગે, પણ 5 વાગ્યા પછી તમારે 5 જ ગહવાના હોય, તમને ઊંઘ જ ના આવે. તો શરીરને જેવું ટેવારીએ ને એવું થાય. પછી મને કે એક કામ કરો, તમારે ત્યાં હિંચકે ભરાવી રાખજો. મેં કીધું બેન અત્યારે કેવું બલાડા ને કૂતરાને, હવે આ ફ્લેટ હોય ને તો હાલે, આ બંગલામાં મેં કીધું ન હાલે મારા વાલા. થઈ ગઈ વ્યવસ્થા પછી, અને મારે જેના ઘરે ઠાકોરજી બિરાજતા હતા એના ઘરે પધરાવું હતું. બાકી તો તમારાય ઘણા ભાઈબંધ ને આકાશનાય ઘણા ભાઈબંધ, તૃપ્તિનાય ઘણી બેનપણી. મારો કહેવાનો આશય છે કે તમે જેટલા, પહેલાં તો આપણે કવિતા આવતી, વહેલા સૂઈને વહેલા ઉઠે, હવે તો મોડા સૂઈને મોડા ઉઠે. સવારે જે સ્ફૂર્તિ હોય છે ને શરીરમાં, એ આપણું બાળપણમાં જો તમે થાકો જ નહીં. એ જ વસ્તુ બપોર પછી તમારું શરીર ડાઉન થઈ જાય. તમે 25 વર્ષના હો કે તમે 10 વર્ષના હો, ડાઉન થઈ જાઓ, પણ સવારે ઉઠીને જે સ્ફૂર્તિ હોય, જે ઠાકોરજીમાં આનંદ આવે, કીર્તનમાં આનંદ આવે, તૈયારી કરવામાં આનંદ આવે, દૂધ ઉકાળવામાં ને એમાં આનંદ આવે, એ જ વસ્તુ તમને બપોરે પ્રસાદ લીધા પછી ના આવે. અને ખરેખર તમે જે દિવસે મોડા ઉઠો ને દિવસે તમારો દિવસ જ જાણે, મને તો ભાર લાગે, દિવસનો ભાર લાગે. આ દ્વારકાથી આપણે 2 વાગે આવ્યા, તે દિવસે આપણે 6:30 ઉઠ્યા હતા, કે 2 વાગે આવ્યા, બ્રશ કર્યું, ઓલું કરીને સૂતા, એટલે લગભગ 2:45. તૃપ્તિ કે મમ્મી તમે સૂઈ રહ્યું, પણ 6:30 પછી પાછા, તોય મનમાં એમ થયું યાર 6:30 થઈ ગયા. તમારા શરીરમાં સ્ફૂર્તિ ને બળ ને સવારનો સૂર્યનો તાજા કિરણ ને થોડું ચાલવું ને, તમારો કહેવાનો આશય એ છે કે પ્રભુ ઘરમાં બિરાજતા હોય ને, તમે મોડા 5:30, 6 ઉઠી જાઓ ને, પ્રાત સમય ઉઠ કે બ્રજ બાલા, ગાવત મંગલ ગીત રસાલા, કર સિંગાર મથનિયા ધોવે, અપનો અપનો દયો બિનોવે. કર શિંગાર, ગોપીઓ બાર ક્યારેય શ્રૃંગાર કર્યા વિના નીકળે જ નહીં. અને ઠાકોરજી પાસે તો ગોપી ભાવથી જ જવાય. ભલે આપણામાં મને ખબર છે એવો ભાવ નથી, પણ આપણે આપણા વર પાસે જાય તો કેમ તૈયાર થાય? તો આ તો આપણો અલૌકિક વર છે. કે કોઈને લાલો લાગે, મારો લાલો યશોદા મૈયા, તો યશોદા મૈયા સરસ છે. ઠાકોરજીના હવનમાં આપણું મોઢું જોઈ તો રાજી થઈ જાય કે હું ઘરમાં બિરાજું છું, મારી મૈયા કેટલી પ્રસન્ન રહે છે. એ પ્રસન્નતાથી આપણા સામુ નિરખે. મુખલડાને નિરખતા હું શોષથી ડરી, આરતી શ્રીનાથજીની મંગળા કર. પાછા શ્રીનાથજી જાય એટલે બધા જાગી જાય 4:30 વાગ્યા. તો મારે જે કહેવું છે તે આ છે કે સવારે ઠાકોરજીને આનંદ આવે ને, પણ ભલે આપણે કંઈ 5 વાગ્યામાં પ્રભુને જગાવતા નથી. જુઓ આકાશ તો બહુ ખીજાય,
એમને પોઢવા દેજો. એ કે આખો દી મારે લાલો લાલો કરતી ને થોડું વખત રાધાજી આડે રહેવા દેજે. એ સાક્ષાત માને છે તેને મજા આવે છે, મન ચીડાવે. સાક્ષાત માનીએ તો આવો ભાવ આવે. હમણાંની જ વાત કરું, ઓલું આરાધ્યાને ભૂખ લાગી હતી તો ખીચું બનાવ્યું. એટલે તેલ લીધું ને તો એક વૈષ્ણવ આવ્યા મળવા. એટલે મેં તો આવી જાવ તમે ખીચું ખાઓ. પરાણ બેસાડ્યા. તો લો ઠાકોરજીની કસલી હતી ને એને અડી ગયા તેલની, ખીચામાં તેલ ને મેથીનો મસાલો. અને પછી મૂકવા ગયા તો આરાધ્ય કે બાત માસી તમને એ કે ત્યાં નહીં પહોંચાય, લાવો. આરાધ્ય કરતા ઊંચા હતા પણ એણે જો કળા વાપરી. મને ન ગયું. મેં તો આરાધ્ય કેમ આવું કહ્યું. પછી લઈ લીધું. ગયા એટલે મેં કેમ આવું કર્યું બેટા? એ કે ભાઈ ઠાકોરજીની કસલી હતી ને હવે ઘસવી પડે ને તપાવવી પડે, કારણ કે એમણે ખીચું લીધું ને એ હાથે કસલી લીધી હતી. જુઓ, ઘરમાં પ્રભુ બિરાજતા હોય ને તો દરેકને પ્રભુના તત્સુખનો વિચાર આવે. આપણે કોઈને શીખવાડવું જ ન પડે, એ સમજી જ જાય. એક નાની વાત, અત્યારે જ્યારથી મોબાઈલ આવ્યા છે બધાને જલ્દી નવરું પડીને મોબાઈલ જ જોઈ લેવો જ. આમ કામ એવું ફટાફટ કરી લે. રસ્તામાં હું જોઈ દૂધની બોટલ લઈને સવારે ચાલવા જાઉં એટલે દૂધની બોટલ લઈને આવતા હોય ને તો 3-4 બોટલ હોય ને એક હાથમાં આમ વીંટાળેલું હોય. એવા ભારા હાથે તો ઓલી દૂધ હતું તો ઓલા કૂતરાને વાસ આવી. તો ઓલું કૂતરું આમ ઊંચું થઈ થઈને પકડવા જાય આને, કઈ ઓલાના હાથમાં દૂધને. પણ ઓલા બેન તો એવા અંદર કોણ જાણે જે હોય તે. હજી મારા ને એને વચ્ચે અંતર હતો, નહીં તો આપણે બૂમ પાડીએ કે આ કૂતરો. હજી આપણે બૂમ પાડીએ પેલા ઓલા કૂતરાએ ધાડ કરતી કોથળી ખેંચી લીધી, નાખી દીધી મોઢામાં. પછી હૈડ કરવા માંડ્યા. પણ જો પેલા તો લોકો પ્રભાતિયા ગાતા. અત્યારે આ બધું કોઈને ગમતું જ નથી. અત્યારે તો કેવા કેવા ગીત. અમારા ડેલામાં દ્વારકેશ બાવાનો બંગલો ગણાય, એનું નામ જ હતું મહારાજ નિવાસ. એ કેવો કૂવો કેટલો વર્ષ જૂનો, હવે વેચ્યું ને બધા હોટેલો થઈ એટલે કાઢ્યો હશે. સવારે બધાય 35 કે 30 ભાડું આપતા હતા. કોઈને 2 રૂપિયા ભાડું, કોઈને 8 આના. સવારે બધા જળ ભરવા આવે અને બધાય કૂવાનું નળ બધાના ઘરે હતા, પણ કોઈ નળનું પાણી નહોતા પીતા. અને જે આવે ને એ પહેલું જે આવ્યું હોય ને પ્રભાતિયું ગાતું હોય ને એની યાર બધાય જોડાઈ જાય. બા ટાઈમમાં હોય, હવે આપણે મોટા પાછું આપણે સ્કૂલે કોલેજે જવાનું હોય એટલે બા કરતાંય મારે વહેલું ઉઠવું પડે. જરાય મને ગમે ને એટલું ગુસ્સોના પાડવાના ને બાળવાના આખો દી અમારા જ મનમાં. પણ પેલા મા બાપ સામો તો જેવા જાય ને તો ઓલા કડવીમાં હતા, એ સૌથી વહેલા ઉઠે. 60 વર્ષ પહેલાં એમને પેરાલિસિસનો હુમલો આવ્યો એટલે જમણો હાથ જમણો પગ ને આમ થઈ ગયું હતું. એટલે એને બિચારાને પાણી સિંચતા વાર લાગે. સૌથી પહેલાં અને પહેલું જ પ્રભાતિયું એનું હોય, જાગને જાદવા કૃષ્ણ ગોવાળિયા તુજ વિના તેનમાં કોણ જા. પછી જેટલા જાય ને એ માની હારે ગાવા માંડે. એટલે મારી બા જાય ને તો એમ કે માં લાવો હું સિંચી દઉં. ના સમજો, ઠાકોરજી માટેનો તો એક ઘડો મને મારા હાથે. બીજું આટલું બધું જમણા અંગનું પેરાલિસિસ એ જમાનામાં જે ફિઝિયોથેરાપી કે દવાના હા એવા હાથે એ પાણી સિંચે. અને 5-6 ગરેડી હતી એટલે બધાય. એટલે બા મને રાતના સૂવે ત્યારે કે જો કડવી માને જરા કંઈ તકલીફ પડે ને તો બેબી પહેલાં તું એનો ઘડો ભરી દેજે, પછી આપણા ઘરે લઈ આવજે.
એટલે એ પછી બીજે દી પાછું એ જ નું ગાય, બીજું ગાય, નહીં જાવું રે માં ગાવલડી ચારવાને જશોદા માવડી. હે મને સવારે વેલો ઉઠાડે, મને ટાઢો તે રોટલો ને દહીં ખવરાવે, નહીં જાવું રે માં વલડી ચારવાને જશોદા માવડી. હે મને કાળિયો કાળિયો સૌ કે છે, મને ગોવાલણી મેણા દે છે, નહીં જાવું રે માં ગાવલડી ચારવાને જશોદા માં. માં એ ગાતા હોય ને તો જેટલા, મારો તો મહિનામાં 3 દી જ વારો આવે, 4 દી. એમાંય જો કોક એમ કે ને કે બેબી તું તારે અમે, તો હું મારી બાને કહું બોલ બોલ કચકચ ના કરતી, ભલે ભરી દે. સવારમાં જોર પડતું હતું ઉઠવાનું, પણ મારી બાની ઈચ્છા એવી કે આપણા ઠાકોરજીની સામગ્રી અને જારીજી તું ભરી આવ ને થાય એ સારું. તો સવારે બધાય કોઈ બીજી જો ઉઠે એટલે જય શ્રી કૃષ્ણ, પછી આ પ્રભાતિયા ગાવાના, અને સવારે પારિજાત અને બોરસલી એ ફૂલ પડ્યા હોય ને તો પહેલાં બધા, એવું નહીં કે હું વીણું એ મારા, તમે વીણો એ તમારા. હવે માનો કે જે વહેલું ઉઠ્યું હોય ને એને જળ ભરાઈ ગયું હોય તો આટલા મોટા 2 ત્રાસ લઈ આવે, સિલ્વર જન્મટ કે પિત્તળના, એ એક જણ બધા વીણી લે. એટલે પગમાં 10 જણા આવે ને તો પગમાં આવે. અને બધાના ઘરે ઠાકોર જોઈએ ને, જેને જોઈએ એટલા લઈ લ્યો, અને બધાય પોતાના ઠાકોરજીના માળાજી થાય એટલા જ લઈ જાય. તમે જો સવારે તમને છે ને વ્રજની જ યાદ આવે, ગોકુળની જ યાદ આવે. અને સવારના પછી ઘરમાં બધા એ જ બુહારી કરતા કે મંદિર વસ્ત્ર કરતા એ પ્રભાતિયા જ ગાતા હોય. જળ કમળ છાંડી જાને બાળા, સ્વામી અમારો જાગશે જાગશે તને માન, મુખડા નિહાળો રે યશોદાના લાલા જાગ્યા. ફૂલડે વધાવો. આપણે દાંડ હતા કામમાં, પણ આ બધા ગાતા હોય ને તો એ મને સવારમાં બહુ ગમતું હતું. એટલે માનો કે ઊંઘ ઉડી જાય ને તો હું ઉઠું તો નહીં જ, ઉઠીએ તો કામ કરવું પડે. તો આ બધા ગાતા હોય મને બહુ ગમે. વાતાવરણ સવારનો સરસ હોય. અને એમાંય બોરસલીના ને એના ઝાડ ઉપર સવારે પાછા કોક વાર મોર આવે, કોક વાર કોયલ બોલે. મારો કહેવાનો આશય એ છે, આ માહોલમાં જે ઉછરું હોય ને એને કાંઈ શીખવાડવું જ ન પડે. પછી ભલે પરણ્યા તમારે ત્યાં, જ્યાં માહોલ કોઈ હતું જ નહીં ધર્મનો, એના લીધે હું ફાવી શું ગઈ કે તમે ટોટલી વૈષ્ણવ થઈ ગયા. ખાલી પાટી એમ લખવાની મજા આવે. ભરેલી હોય ને ભૂસો ને લખો ને એટલે ડાઘા પડ્યા વિના રહીએ નહીં. તો જૂની જે બધી સેવાની વાત, જળ ભરવાની વાત, ફૂલની વાત, એમાં તો ઘણીવાર ડેલામાં પાછા જે પધારે ને ત્યાં ટાઢી લીલા થાય. વ્રજમાંથી બધા આવ્યા હોય અને ખબર પડે કે મારા શ્રી પધાર્યા છે, અને જે છૂટા હાથે બધું એમને આપે. રાજા રજવાડા શું આપે? અને રાતના આખો ડેલો તો હોય, પણ જેટલા વૈષ્ણવને નજીક પડે, અને માનો કે દૂરવાળા આવ્યા તો પાછા મૂકવા જાય. અને એ ઢાઢીલીમાં જે મોરકચ્છનો રાસ કરે ને, જે વિરહનો રાસ કરે ઉદ્ધવજીનો ને, એટલે જે આ માહોલમાં રહ્યા હોય ને એને અત્યારે કોમ્પ્યુટર યુગમાં બહુ તકલીફ પડે. પણ વલ્લભની કૃપા છે કે આપણા ઘરમાં એ જ માહોલ છે.
આજે આરાધ્યાય આપણી હારવાર જાગો ને જશોદા જીવન ગાય, સગુણ નીચે આવ્યું હોય તો ગાય, નહીંતર એ લોકોની ઉંમર એવી નથી. એટલે આ બધાનું કારણ શું છે? આપણા ઘરે આપણા માથે ઠાકોરજી બિરાજે છે અને આઘારીઓને અડતા નહીં ને વડચકાર. ના ના ના, તુમ આવરી આવો સબ મંગલ ગાવરી ગાવો. હવે પરમ દિવસે કે કાલે એ લોકોનું ઓલું આંબેડકર જયંતિની રજા હતી, એટલે સવારના પોરમાં મેં કીધું આ કોથમીની રહી ગયું જ કરવાનું, અને તૃપ્તિને બધું ઉપર કરવાનું હતું, ઝાપટવાનું. 2 જણા કે બા લાવો અમે બેસ જાય. જા હાથ રળિયામણા ને જા મોં અડકામણા. એ બાને શીખા અને પ્રભુની તેલ મળીને એમનો સ્પર્શ મુખારવિંદની સેવા મળે.